તો આપણે આ ફર્સ્ટ જોબ જોવાના છીએ, જેના માટે આપણે પ્રોગ્રામ લખવાનો છે. હવે આના માટે પ્રોગ્રામ જોતા પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે પાર્ટ 0 જે છે, તો પાર્ટ 0માં મિલિંગ મશીનના જે જોબ હતા, મશીનિંગ જોબ આપણે જે જોયેલા, તો એમાં શું હતું કે એક્ઝામમાં તમને ઘણીવાર આપેલો હોય કે આ પોઈન્ટ ઉપર પાર્ટ 0 અથવા વર્કપીસ 0 છે, અને ન આપેલો હોય તો તમે ગમે ત્યાં લઈ શકો. બરાબર. હવે ટર્નિંગ જોબ જે છે, તો ટર્નિંગ જોબમાં પાર્ટ 0 છે, એ પાર્ટ 0 હંમેશા એની જે એક્સિસ હોય એ એક્સિસ પર હોય. હવે એ પાર્ટ 0 અહીંયા પણ હોઈ શકે, આ પોઈન્ટ પર હોઈ શકે, આ પોઈન્ટ પર પણ હોઈ શકે, અથવા તો આ જે છેલ્લો પોઈન્ટ છે ત્યાં પણ હોઈ શકે. બરાબર. પણ એ હંમેશા એની એક્સિસ જે છે એ એક્સિસ પર હોય છે. બરાબર. હવે તમને આપેલો હોય તો તમારે એ કન્સિડર કરવાનો ત્યાં વર્કપીસ 0, અને ન આપેલો હોય તો તમે ગમે ત્યાં આ એક્સિસ પર લઈ શકો છો. બરાબર. હવે એ પોઈન્ટના આધારે ઝેડની ડાયરેક્શન છે એ પ્લસ ઓર માઇનસ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ 0 છે એ આ પોઈન્ટ પર હોય તો આટલો જે પોર્શન છે એ પોઝિટિવ ઝેડ એક્સિસ હોય, અને આ બાજુનો જે પોર્શન છે એ નેગેટિવ ઝેડ એક્સિસ થાય. બરાબર. હવે અહીંયા 0 હોય તો આ આખી લેન્થ જે છે એની નેગેટિવ ઝેડ થાય, અને આ બાજુનો પોર્શન છે એ પોઝિટિવ ઝેડ થાય. અને જો માનો કે અહીંયા આ પોઈન્ટ ઉપર જો ઝેડ એક્સિસ વર્કપીસ 0 આપેલો હોય તો તમારી આખી જે લેન્થ ઉપર તમે મશીનિંગ કરશો તો એ પોઝિટિવ જ આવશે, નેગેટિવ નહીં થાય, કારણ કે આટલો પોર્શન પોઝિટિવ થઈ જશે અને એની આ બાજુનો એની પાછળનો પોર્શન જે છે એ નેગેટિવ થાય. બરાબર. તો આ થઈ ગઈ વર્કપીસ 0 અથવા પાર્ટ 0ની વાત. બીજું જોવા જઈએ તો જે સાયકલ આમાં આપણે યુઝ કરવાની છે. બરાબર. તો તમે જ્યારે પણ તમે લેથ મશીન પર કોઈ જોબ બનાવેલો હોય પ્રેક્ટિકલમાં કે એમાં, તો તમને આઈડિયા હશે કે સૌથી પહેલાં શું કરવામાં આવે કે ડેપ્થ ઓફ કટ જે છે એ પ્રમાણે ટૂલને આ રીતે સેટ કરવામાં આવે. પછી એ ટૂલ છે આ રીતે કટ લે, પછી ત્યાંથી ટૂલ રિટર્ન આવે આ રીતે, અને ફરીથી પાછું ઇનિશિયલ પોઝિશન પર આવી જાય. પછી નેક્સ્ટ ડેપ્થ ઓફ કટ લઈ પાછો આ રીતે મૂવમેન્ટ કરે, મતલબ કટિંગ કરશે લેન્થ ઉપર, પાછું રિટર્ન આવશે આ રીતે નીચે, અને પાછું ઇનિશિયલ પોઝિશન પર પાછું આવી જશે. તો આ રીતે નંબર ઓફ કટ લઈ અને જોબ છે એ રિક્વાયર્ડ ડાયામીટર છે એ મેળવતા હોય છે. તો આ જે 4 ટૂલની મૂવમેન્ટ થાય છે, એક આ ઉપર જાય છે, એક આ જમણીથી ડાબી બાજુ જાય છે, પછી નીચે ઉતરે છે, અને ડાબી બાજુથી જમણી બાજુ જાય છે. તો આ 4માં જોવા જઈએ તો એમાં 2 જે છે એ 2 ટૂલની મૂવમેન્ટ રેપિડ ટ્રાવર્સ પ્રમાણેની હશે, અને 2 મૂવમેન્ટ જે છે એ ફીડ જે આપણે આપીએ છીએ એ પ્રમાણેની હશે. તો રેપિડ ટ્રાવર્સ કઈ હશે અને ફીડ કઈ હશે એ આપણે જોઈ લઈએ. તો આ જે મૂવમેન્ટ છે ટૂલની ડેપ્થ ઓફ કટ આપણે એ પ્રમાણે ટૂલને મૂવમેન્ટ કરાવીએ છીએ એ છે રેપિડ ટ્રાવર્સ. બરાબર. પછી જે લેન્થ ઉપર આપણે કટ લઈએ છીએ આખી, તો એ હશે ફીડ પ્રમાણેની ટૂલની મૂવમેન્ટ. પછી એ લેન્થ ઉપર કટ થઈ જાય પછી ટૂલને બહાર લાવીએ છીએ તો એ પણ હશે ફીડ પ્રમાણેની ટૂલની મૂવમેન્ટ. અને ત્યાંથી પાછું ઇનિશિયલ પોઝિશન પર આપણે આવીએ છીએ તો એ હશે રેપિડ ટ્રાવર્સ પ્રમાણેની મૂવમેન્ટ. તો આ આર જે છે રેપિડ ટ્રાવર્સ પ્રમાણેની ટૂલની મૂવમેન્ટ હશે, એટલે કે G00નો એમાં યુઝ કરવામાં આવશે. અને એફ જે છે એ ફીડ રેટ પ્રમાણે આપણે જે ફીડ આપીએ છીએ, બરાબર, F100 કે F150, તો એ ફીડ પ્રમાણેની આ બંને ટૂલની અહીંયા મૂવમેન્ટ આપણને જોવા મળશે. તો આ રીતે આખી સાયકલ જે છે એ ટર્નિંગ માટેના પાર્ટ પ્રોગ્રામમાં યુઝ થશે. બરાબર. તો હવે આ જે જોબ છે એના માટે આપણે પાર્ટ પ્રોગ્રામ શરૂ કરીએ. તો અહીંયા આપણને વર્કપીસ 0 આપેલો નથી, તો આ માનો કે આપણે એઝ્યુમ કરી લઈએ છીએ કે આ આપણો વર્કપીસ 0 છે. બરાબર. આ આપણો વર્કપીસ 0 છે. હવે એના બેઝ ઉપર આપણે એના રેફરન્સમાં આપણે પાર્ટ પ્રોગ્રામ છે તૈયાર કરવાનો છે. તો 1 બાય 1 આપણે બ્લોક લખતા જઈએ. તો પહેલાં બ્લોક નંબરથી શરૂઆત કરીએ તો N005. બરાબર. સૌથી પહેલાં શું આવશે તો કે યુનિટ સેટ કરવાનો આવશે, તો G21.
તો G21 શું બતાવે છે? મેટ્રિક યુનિટ, બરાબર, જે ડાયમેન્શન આપેલા છે એ mm માં છે એવું બતાવે છે. પછી G90 તો એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ મેથડ, બરાબર, બે મેથડ છે એમાં, એબ્સોલ્યુટ અને ઇન્ક્રીમેન્ટલ. તો એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ મેથડ. પછી G98 તો આગળ તમને કીધેલું એ પ્રમાણે કે અહીંયા ફીડ માટેનો યુનિટનો જે કોડ છે એ ચેન્જ થઈ જાય છે ટર્નિંગ માટે, G98 અને G99. તો અહીંયા G98 એટલે કે mm/મિનિટ. પછી એન્ડ ઓફ બ્લોક, બરાબર. આ ફર્સ્ટ બ્લોક થઈ ગયો આપણો. સેકન્ડ બ્લોક N010 તો એ આવશે G28 U0 W0 એન્ડ ઓફ બ્લોક. હવે U અને W શું છે? તો U અને W X અને Z ની પેરેલલ એક્સિસ છે. U જે છે એ X ની પેરેલલ એક્સિસ છે અને W છે Z ની પેરેલલ એક્સિસ છે. એટલે ટૂલ જ્યાં પણ હશે ત્યાંથી હોમ પોઝિશન જે છે જે સેટ કરેલી હશે ઓપરેટર, મશીન ઓપરેટરે, ત્યાં એ આવી જશે, બરાબર. એટલે કે એક રીતે જોવા જઈએ તો U અને W એટલે કે X અને Z, બરાબર, એને પેરેલલ છે એટલા માટે એ બંનેની 0 ની જે વેલ્યુ હશે ત્યાં ઓરિજિન પોઈન્ટ હશે, બરાબર, ત્યાં ટૂલ છે એ આવી જશે. એટલે કે G28 એટલે કે હોમ પોઝિશન, U0 W0 એન્ડ ઓફ બ્લોક. U એટલે કે X ની પેરેલલ એક્સિસ અને W એટલે Z ની પેરેલલ એક્સિસ, બરાબર. એટલે ટૂલ જ્યાં હશે ત્યાંથી હોમ પોઝિશન પર આવી જશે. પછી નેક્સ્ટ બ્લોક જે છે N015 તો એ છે S1000 T0101 M03 એન્ડ ઓફ બ્લોક. તો S1000 મતલબ સ્પિન્ડલની સ્પીડ 1000 RPM હશે. T0101 મતલબ ટરેટમાં જે ફર્સ્ટ નંબરનું ટૂલ હશે, બરાબર, ટરેટમાં નંબર ઓફ ટૂલ સ્ટોર કરેલા હશે તો એમાં જે પહેલું નંબરનું ટૂલ હશે એ પહેલા નંબરનું ટૂલ, અને 01 જે છે આ જે બીજો 01 એ 01 એના જે ટૂલની નોઝ રેડિયસ છે એ નોઝ રેડિયસમાં જે કમ્પેન્સેશન આવે એ કમ્પેન્સેશન માટેનો કોડ છે. કારણ કે જેમ જેમ કટિંગ ટૂલ જે છે યુઝ થશે એમ એની જે નોઝ રેડિયસ જે છે એ ઘસાતી જાય, કટિંગ એજ જે છે ઘસાતી જાય, તો એ પ્રમાણે એનું કમ્પેન્સેશન આપવું પડે. તો એ કમ્પેન્સેશન માટે જેમ આપણે કટર રેડિયસ કમ્પેન્સેશન મિલિંગમાં લેતા, બરાબર, કે 1 નંબરનું ટૂલ હોય તો D01, પછી 5 નંબરનું ટૂલ હોય તો D05, એ રીતે. તો 1 નંબરનું ટૂલ છે તો 1 નંબરનું એની જે નોઝ રેડિયસની કમ્પેન્સેશન છે એ કમ્પેન્સેશન અહીંયા કન્સિડર કરે છે. એટલે T0101, બરાબર. પછી M03 એટલે કે સ્પિન્ડલ સ્ટાર્ટ ક્લોકવાઇઝ. હવે અહીંયા સ્પિન્ડલમાં શું હશે? ચક ફિટ કરેલો છે એટલે કે અહીંયા વર્કપીસ છે રોટેટ થવાની શરૂઆત કરશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, બરાબર. M03 આપીએ એટલે ચક છે, ચકની સાથે વર્કપીસ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થવાની શરૂઆત કરશે. ચાલો પછી છે G00 X20 Z1 એન્ડ ઓફ બ્લોક. તો હવે ટૂલ જે છે અત્યારે ક્યાં છે? તો કે હોમ પોઝિશન પર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હોમ પોઝિશન છે, બરાબર. તો ત્યાંથી આપણે રેપિડ ટ્રાવર્સ કરાવી X20 ને Z1. હા, બીજું એક તમને એ વાત કહેવાની રહી ગઈ કે અહીંયા આપણે જે પણ એક્સિસ જે છે એ એક્સિસથી આપણે ટૂલ જે એ એક્સિસ મેક્સિમમ એક્સિસ સુધી ટ્રાવેલ કરાવવાનું હોય. તો હવે એ આપણે જે ટ્રાવેલ કરાવીએ તો આમ જોવા જઈએ તો માનો કે આ એક્સિસથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે કે 5 mm છે, બરાબર. પણ આપણે જે લખવાનું થશે એ 10 mm થશે, કારણ કે પ્રોગ્રામ 2 મોડમાં લખી શકાય, રેડિયસ મોડ અને ડાયામીટર મોડ. તો આપણે જે પણ બધા પ્રોગ્રામ લખશું એ ડાયામીટર મોડમાં લખશું, કે આપણે ટ્રાવેલ અહીંયા અડધું જ કરાવશું પણ લખશું એનાથી ડબલ,
એટલે કે અહીંયાથી અહીંયા સુધી જાય તો એકચ્યુઅલી 5 mm જ ટ્રાવેલ કરવું, પણ ડાયામીટર મોડમાં લખીએ એટલે એ 10 mm લખવાનું થશે, બરાબર, કારણ કે વર્કપીસ આખો રોટેટ થતો હોય એટલે 5 mm બંને બાજુથી એ ટ્રાવેલ કરવું એમ ગણી લેવાનું, એટલે 10 mm. સેમ વસ્તુ અહીંયા તમે અહીંયાથી અહીંયા સુધી જતા હોય તો આ ભલે 8 mm થાય પણ એ લખવાનું 16 mm. સેમ અહીંયા 10 mm ભલે ટ્રાવેલ થાય પણ લખવાનું 20 mm, એ રીતે, બરાબર. તો પ્રોગ્રામ આપણો ડાયામીટર મોડમાં રહેશે. તો અહીંયા G00 X20 Z1, બરાબર. તો Xમાં 20 mm, તો X એક્સિસ છે એટલે કે આ એક્સિસ છે, બરાબર. તો એમાં 20 mm એટલે કે આ એનો આ જે પોઈન્ટ છે અહીંયા, બરાબર, આ લાઈન પર એક્સ એક્સિસમાં આટલું ડિસ્ટન્સ પર ટૂલ છે, અને ઝેડ છે એ 1 mm. તો આ 0 છે, આ બાજુ ઝેડ વર્કપીસથી દૂર જાય એમ પોઝિટિવ હોય એટલે આપણે Z1 એટલે કે પોઝિટિવ 1 mm છે. તો આ જે સરફેસ છે આ સરફેસથી અહીંયા 1 mm દૂર ટૂલ હશે, બરાબર. તો અહીંયા આ 1 mm નું ડિસ્ટન્સ છે, તો આ 1 mm ઝેડથી અને આ એક્સિસથી આ 20 mm એટલે કે આ બંને જ્યાં ઇન્ટરસેક્ટ થાય તો અહીંયા આપણું ટૂલ છે એ આવશે. રેપિડ ટ્રાવર્સ કરાવીએ G00 એટલે આ હોમ પોઝિશનથી ટૂલ આવશે અહીંયા, કે એક્સમાં 20 અને ઝેડમાં 1, બરાબર. એક્સમાં 20 એટલે કે સેન્ટરથી અહીંયા એકચ્યુઅલી 10 અને આમ જોવા જઈએ તો ડાયામીટર મોડમાં લખીએ એટલે 20 mm, બરાબર. એટલે એક્સમાં 20 અને ઝેડમાં આ સરફેસથી 1 mm દૂર એટલે કે 1, બરાબર. તો આપણે ફર્સ્ટ પોઝિશન લીધી ટૂલની. ચાલો પછી જોવા જઈએ તો G00 હવે આપણે આ સાયકલ પ્રમાણે કામ કરવાનું છે. આપણે ટૂલની પોઝિશન લઈ લીધી, તો હવે સૌથી પહેલાં રેપિડ ટ્રાવર્સ કરાવી અને ડેપ્થ ઓફ કટ લેવાની, બરાબર. તો એ પ્રમાણે ટૂલને ટ્રાવેલ કરવાનું. તો રેપિડ ટ્રાવર્સ લીધું આપણે G00. હવે ડેપ્થ ઓફ કટ આપણે કેટલી રાખવી છે, તો માનો કે આપણે 1 mm ડેપ્થ ઓફ કટ રાખીએ છીએ, તો 1 mm હવે અહીંયા ડેપ્થ ઓફ કટ જે છે એ આપણે 1 mm રાખીએ છીએ, બરાબર. તો 1 mm ડેપ્થ ઓફ કટ રાખીએ તો શું થશે કે 1 mm આ બાજુથી કટ થાય અને 1 mm આ બાજુથી કટ થાય, બરાબર. કારણ કે વર્કપીસ રોટેટ થાય છે. તમે ટૂલને ભલે અંદર 1 mm આ બાજુથી જવા દો તો વર્કપીસ રોટેટ થાય મતલબ એના ડાયામેટ્રિકલી બંને બાજુથી 1 mm રિમૂવ થાય, એટલે કે ટોટલ 2 mm મટીરિયલ છે એ રિમૂવ થાય. તો એ પ્રમાણે જોવા જઈએ તો મેક્સિમમ ડાયામીટર 20 છે, બરાબર. તો એમાંથી 1 mm ડેપ્થ ઓફ કટ લઈએ એટલે 2 mm મટીરિયલ રિમૂવ થશે એટલે કે 18 mm આવશે. એટલે આપણે ટૂલ જે છે એને અહીંયા 18 mm સુધી લઈ જવાનું. તો X છે એ 18, એન્ડ ઓફ બ્લોક, બરાબર. તો ટૂલ જે આપણે અહીંયા આવેલું તો એને આપણે 18 mm જ્યાં આવતું હશે ત્યાં 18, X છે 18 ત્યાં સુધી એને ઉપર સ્ટ્રેટ લાઇનમાં લઈ ગયા, બરાબર. તો આ રેપિડ ટ્રાવર્સ આપણું થઈ ગયું. હવે આપણે લેન્થમાં કટ લેવાની છે ફીડથી. તો ફીડ આપવા માટે આપણે સ્ટ્રેટ લાઇનમાં છે એટલે લિનિયર ઇન્ટરપોલેશનનો યુઝ કરવાનો. હવે લિનિયર ઇન્ટરપોલેશન એટલે થશે G01, બરાબર. તો કેટલી લેન્થમાં કટ લેવાની છે, તો આ 15 અને આ 25, બરાબર. આ જે પોર્શન છે આ પોર્શન ઓલરેડી ચકમાં પકડાવેલો હશે, બરાબર. એટલે આનો ડાયામીટર 20 mm આપેલો છે તો એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો, એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી, બરાબર. તો આપણે ફક્ત આટલું મટીરિયલ જે છે આટલું મટીરિયલ કાઢવાનું થશે, આટલું મટીરિયલ છે એ રિમૂવ કરવાનું થશે, બરાબર. તો આપણે આટલી લેન્થમાં કટ લેવાની થાય તો 25 + 15 એટલે કેટલા થશે 40, બરાબર. અને ઝેડમાં આ 0થી આ બાજુ જઈએ એટલે કે વર્કપીસની નજીક આવી એમ ગણાય એટલે નેગેટિવ થાય એટલે Z - 40, બરાબર. અને એની સાથે ફીડ આપવી પડે તો માનો કે ફીડ છે F100, એન્ડ ઓફ બ્લોક, બરાબર. તો આ થઈ ગયું આ સાયકલનો સેકન્ડ સ્ટેપ એટલે કે ફીડ વાળો પોર્શન. તો ટૂલ જે છે અહીંયાથી અહીંયા સુધી ટ્રાવેલ કરશે. હવે ત્યાંથી ટ્રાવેલ કરશે પછી એને બહાર લાવવું પડે. બહાર લાવવામાં શું કરવું પડે તો કે એનો મેક્સિમમ ડાયામીટર હોય એના કરતાં થોડું વધારે સુધી એને બહાર ખેંચવું પડે. તો એના માટે
G01 ફરીથી લખવાની જરૂર નથી, બરાબર, નહીં તો એ લિનિયર ઇન્ટરપોલેશન જ આવશે. તો એ આપણે લઈએ X22 એટલે કે 1 mm, આ જે છે 20 એના કરતાં 1 mm થોડું વધારે બહાર લઈ લઈએ, એટલે બંને બાજુથી 1 1 એટલે કે 2 mm વધી જાય, એટલે 20 + 2 એટલે કે 22. તો X22 એન્ડ ઓફ બ્લોક, બરાબર. એટલે કે ટૂલ જે છે અહીંયા સુધી કટ કર્યું, પછી આ 1 mm છે બહાર આવી ગયું, એટલે કે આ ફીડવાળું થઈ ગયું. હવે બાકી રહ્યું ખાલી રેપિડ ટ્રાવર્સ, એટલે કે ઇનિશિયલ પોઝિશન સુધી પાછું જવાનું, એટલે કે અહીંયાથી અહીંયા સુધી જવાનું. તો આપણે ક્યાં સુધી હતા? તો કે સર્ફ જે ફ્રન્ટ ફેસ છે એ ફેસથી 1 mm દૂર સુધી હતા, તો એ રેપિડ ટ્રાવર્સથી લેવાનું છે. તો N040, G00 અને Z1 એન્ડ ઓફ બ્લોક, બરાબર. આ એક સાયકલ આખી પૂરી થઈ ગઈ. સૌથી પહેલાં ડેપ્થ ઓફ કટ માટે આપણે પોઝિશન લીધી, પછી ફીડથી આપણે આખી લેન્થ ઉપર એક કટ લીધી, ત્યાંથી ટૂલને બહાર કાઢ્યું અને પછી ઇનિશિયલ પોઝિશન પર પાછા આવી ગયા, બરાબર. તો આ રીતે એક આખી સાયકલ પૂરી થઈ. તો આ રીતે આપણે પહેલાં 20માંથી 16 ડાયામીટર કરવાનો છે, બરાબર. એટલે કે આ આખો જે જોબ છે એ 20 mm નો ડાયામીટરવાળો રો મટીરિયલ હશે. એમાંથી સૌથી પહેલાં 40 mm આ જે લેન્થ છે, 40 mm લેન્થ 16ના ડાયામીટરની કરવાની, અને પછી બાકી આ જે 15 લેન્થ છે એ 15 લેન્થ માટે એ 16માંથી 10નો ડાયામીટર કરવાનો છે, બરાબર. તો એ રીતે પ્રોગ્રામ લખવાનો છે. તો ચાલો એમાં આગળ વધીએ. તો આપણે ઇનિશિયલ પોઝિશન પર પાછા આવી ગયા. હવે આપણે નેક્સ્ટ ડેપ્થ ઓફ કટ લેવાની ફરીથી. તો એના માટે શું કરવાનું? તો કે G00 ફરીથી 1 mm ડેપ્થ ઓફ કટ લઈએ. તો 1 mm લઈએ એટલે 2 mm કટ થશે, તો 18માંથી 2 જશે, બરાબર. અત્યારે ડાયામીટર 20માંથી 18 થઈ ગયો, 1 mm ડેપ્થ ઓફ કટ લઈ લીધી આપણે. એટલે હવે 18માંથી પાછી 1 mm લઈએ એટલે એકચ્યુઅલી 2 mm કટ થાય બંને બાજુથી, એક કટ થાય એટલે ટોટલ 2 mm થાય, એટલે 18માંથી 2 જાય એટલે 16 રહેશે. તો નેક્સ્ટ જે આવશે એ X16. ચાલો પછી જોવા જઈએ તો રેપિડ ટ્રાવર્સ લીધું. તો રેપિડ ટ્રાવર્સ પછી ફીડ જે છે એ ફીડ આપવાની છે. તો એ ફીડ માટે તો X16 જે છે એ X16 આપણે નવી પોઝિશન આપણને મળી ગઈ ડેપ્થ ઓફ કટની. હવે આપણે લેન્થમાં ફરીથી ફીડ આપવાની, એટલે G01 કેટલી લેન્થ લેવાની છે? તો અત્યારે હજી 16 ડાયામીટર હવે આવશે, તો હજી આપણે જે ટોટલ લેન્થ છે એટલી જ લેન્થ રાખવાની છે, એટલે 25 + 15 એટલે આવશે એ 40, એટલે Z-40 F100 એન્ડ ઓફ બ્લોક. ચાલો પછી N055. તો અહીંયા ફીડ આપણે અપાઈ ગઈ. હવે ટૂલને પાછું બહાર લેવાનું, તો એ X22 એન્ડ ઓફ બ્લોક. ટૂલ બહાર આવી ગયું. હવે પાછું એને ઇનિશિયલ પોઝિશન સુધી લઈ જવાનું રેપિડ ટ્રાવર્સ કરાવીને. તો G00 Z1 એન્ડ ઓફ બ્લોક, પછી N065, બરાબર. હવે નવી ડેપ્થ ઓફ કટ લેવાની. તો 16 આપણી પાસે આખો પાછળનો જે પોર્શન છે, એટલે કે આ પોર્શન એ આખો 16ના ડાયામીટરનો થઈ ગયો છે. હવે એમાંથી આટલો પોર્શન છે એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો છે. હવે આટલો પોર્શન છે એને 10ના ડાયામીટરનો કરવાનો છે, એટલે કે 15 mm ની લેન્થવાળો જે પોર્શન છે એ 10ના ડાયામીટરનો કરવાનો છે. તો 16માંથી હજી 1 mm ની ડેપ્થ ઓફ કટ લઈએ એટલે એ થશે 14, બરાબર. 1 mm ડેપ્થ ઓફ કટ લઈએ એટલે 2 mm ટોટલ રિડ્યુસ થાય. તો ફરીથી આપણે નેક્સ્ટ પોઝિશન લઈએ. તો G00 X14 એન્ડ ઓફ બ્લોક, બરાબર. આપણને નવી પોઝિશન મળી ગઈ. તો
આપણે ફીડ આપીને એ લેન્થ પર કટ કરીએ તો હવે આપણે કટ કેટલાનું કરવાનું છે તો 15 mm માં જ ખાલી કટ લેવાની છે બરાબર, કારણ કે 10 mm ડાયામીટર આપણે આ 15 mm સુધી તે બનાવવાનો છે. તો z થશે -15 f100 એન્ડ ઓફ બ્લોક. પછી થશે n075 એને ટૂલ જે વર્કપીસ એને બહાર લઈ લઈએ તો x22 એન્ડ ઓફ બ્લોક. ઇનિશિયલ પોઝિશન પર પાછા લઈ જઈએ તો G00 Z1 એન્ડ ઓફ બ્લોક બરાબર. તો હવે 14 થઈ ગયો, 14 માંથી હજી 1 mm રિડ્યુસ કરીએ એટલે 12 થશે. તો નવી પોઝિશન જે આવશે એ આવશે 12 ની. તો x12 એન્ડ ઓફ બ્લોક G01 15 mm માટે કટ લેવાની છે. F100 એન્ડ ઓફ બ્લોક. પછી N095 બરાબર. પછી x22 એન્ડ ઓફ બ્લોક બરાબર. પછી N100 G00 Z1 એન્ડ ઓફ બ્લોક બરાબર. તો આ જે છે એ આપણે 12નો ડાયામીટર આવ્યો એટલે હજી એકવાર રિપીટ કરવું પડશે. હજી એકવાર રિપીટ કરશું પછી આખી સાયકલ એકવાર રિપીટ થશે પછી આપણને 10નો ડાયામીટર મળશે. તો જે આગળ વધીએ આપણે બરાબર. તો N105 આપણે નેક્સ્ટ પોઝિશન જે છે મેળવવાની છે એ છે G00 બરાબર. છેલ્લે આપણી પાસે 12નો ડાયામીટર આવેલો એમાંથી હજી 1 mm ડેપ્થ ઓફ કટ લઈએ એટલે આપણને મળશે 10નો ડાયામીટર એટલે x10 જે આપણે જોઈએ છે ફાઇનલી. એન્ડ ઓફ બ્લોક N110 બરાબર. હવે આપણે પાછું લિનિયર ઇન્ટરપોલેશન લઈએ Z-15 F100 એન્ડ ઓફ બ્લોક N115 પછી ટૂલને બહાર લઈએ x22 એન્ડ ઓફ બ્લોક બરાબર. હવે આ બહાર લીધું ટૂલ બરાબર, ટૂલ બહાર લીધું મતલબ કે અહીંયા સુધી આપણે ટૂલને લઈ ગઈ, અહીંયા કટ લીધી, અહીંયા બહાર લીધું. હવે પછી પાછું અહીંયા લાવવાની જરૂર નથી, હવે ડાયરેક્ટ ત્યાંથી હોમ પોઝિશન પર લઈ જવાનું. તો એના માટે સીધું G28 U0 W0 એન્ડ ઓફ બ્લોક એટલે હોમ પોઝિશન પર ટૂલ જતું રહેશે. N125 પછી M05. તો M05 શેના માટેનો કોડ છે તો કે સ્પિન્ડલ સ્ટોપ કરવા માટેનો. તો સ્પિન્ડલ સ્ટોપ કરશો એટલે શું થશે તો કે ચક છે ફરતો બંધ થઈ જશે અને વર્કપીસ છે એ રોટેટ થતું બંધ મતલબમાં સ્ટોપ થઈ જશે. અને લાસ્ટમાં M02 એટલે કે પ્રોગ્રામ એન્ડ બરાબર. તો અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો. તો આ જે છે આ સ્ટેપ ટર્નિંગનો જોબ છે બરાબર. સ્ટેપ ટર્નિંગ મતલબ
કે અલગ અલગ ડાયામીટરનું એક સેમ ડાયામીટરનું રો મટીરિયલમાંથી અલગ અલગ ડાયામીટરવાળો જોબ તૈયાર કરવો, બરાબર. તો એમાં તમારે આ એક ખાલી સાયકલ જે છે આ એક યાદ રાખવાની કે સૌથી પહેલાં રેપિડ ટ્રાવર્સથી ડેપ્થ ઓફ કટની પોઝિશન લેવાની, પછી ફીડથી આખી લેન્થ ઉપર જેટલી લેન્થ છે લેન્થ ઉપર કટ કરવાનું, પછી એ ફીડથી તે ટૂલને પહેલાં બહાર લાવવાનું. હવે બહાર લાવવામાં વર્કપીસનો જે મેક્સિમમ ડાયામીટર હોય એના કરતાં થોડું વધારે છે એ બહાર લઈ લેવાનું, એ બહાર લાવવાનું અને પછી પાછું રેપિડ ટ્રાવર્સથી ઇનિશિયલ પોઝિશન પર જવાનું, ત્યાંથી ફરીથી ડેપ્થ ઓફ કટની નવી પોઝિશન લેવાની. તો આ સાયકલ છે એ નંબર ઓફ ટાઈમ રિપીટ થશે જ્યાં સુધી તમારો જે રિક્વાયર્ડ ડાયામીટર આવશે નહીં ત્યાં સુધી, બરાબર. તો આ આપણો ફર્સ્ટ જોબ જે છે એના માટેનો પાર્ટ પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો.